અનેક એવા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં પામવા ગયા હોય પ્રેમ અને મળ્યું હોય કંઈક અલગ જ વાત છે એવા બે પ્રેમીઓની કે જેઓએ પોતાના લગ્ન જીવનની પરવા કર્યા વગર પ્રેમનો રસ્તો અપનાવ્યો, પરંતુ તે રસ્તાએ એવો વળાંક લીધો કે બેમાંથી એક મોત થયું અને બીજો જેલ હવાલે થઈ ગયો। જોઈએ કોને પ્રેમમાં મોત મળ્યું। મોરબીનું લીલાપર ગામ, જ્યાં એ સમય ખળભળાટ મચી ગયો જ્યારે કેનાલમાંથી મળ્યો કોહવાયેલી હાલતમાં એક મહિલાનો મૃતદેહ। ચહેરો પણ ઓળખી ન શકાય તેવી હાલતમાં મળી આવેલ મૃતદેહ એ સ્થિતિમાં હતો કે ન તેનો ચહેરો ઓળખાતો કે ન અન્ય કોઈ સુરાગ પોલીસને હાથ લાગ્યો કે જેના થકી એ જાણી શકાય કે આખરે આ મહિલા છે કોણ। ડીકમ્પોઝ હાલતમાં મળી આવેલી મહિલાની લાશને લઈને પોલીસ મૂંઝવણમાં હતી। નામ સરનામા વગરની લાશનું પગેરું મેળવવા માટે પોલીસે કરાવ્યું પોસ્ટમોર્ટમ। આ દરમિયાન એક કડીની શોધમાં લાગેલી પોલીસને મળી એક કડી અને મહિલાના હાથ પર ત્રોફડાવેલું હતું એક ટેટુ। મહિલાના ડાબા હાથ પર સુનીલા અને ભૂરુભાઈ ત્રોફડાવેલું હતું। એટલું જ નહીં, મોરનું ટેટુ તથા જમણા હાથમાં વીંછી ત્રોફડાવેલો જોવા મળ્યો। પોલીસ માટે એક બ્લાઇન્ડ કેસ બની ગયેલ આ કેસની તપાસ માટે આકાશ પાતાળ એક કરી નાખ્યા અને આસપાસ આવેલ વિસ્તારોની કંપનીઓમાં શરૂ કરી તપાસ। તો પોલીસને મળ્યો એક સુરાગ કે મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાંથી આવતી મહિલાઓ પોતાના હાથ પર પોતાના નામની સાથે પોતાના ભાઈનું નામ પણ ત્રોફડાવતી હોય છે। પોલીસે તુરંત મધ્યપ્રદેશના જાંબુઆધાર અને અલીરાજપુર સહિતના જિલ્લાઓની મહિલાઓનો ડેટા તૈયાર કર્યો, જ્યાં આ પ્રકારનું ચલણ હોય, પરંપરા હોય। બીજી તરફ પોલીસે મહિલાના મૃતદેહ તેમજ તેના હાથ પરના નામની પ્રેસ નોટ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી અને એક દિવસ પોલીસને જાંબુઆથી આવ્યો ફોન। કહ્યું જે મહિલાની લાશ છે તે તેની પત્ની છે અને તે કેટલાક સમયથી ગુમ હતી। સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા મૃતક મહિલા ગુમ થઈ હતી, પરંતુ તેની હત્યા કોણે કરી તેને લઈ તપાસ કરી તો ખુલ્યો વધુ એક રાઝ। પામવા ગઈ પ્રેમ, મળ્યું મોત। કુલસિંહ રાઠવા નામના વ્યક્તિએ મૃતક મહિલા સુનીતાને ઘરેથી ભગાડી પ્રેમ લગ્ન કર્યા અને ચોટીલાના લાખણકા ગામે આવ્યો, પરંતુ બંને વચ્ચે પ્રેમ ઓછો અને ઝઘડા વધવા લાગ્યા, જેને લઈ સુનીતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જો કે તેનો જીવ બચી ગયો હતો। આ વાતને લઈ વાડી માલિકે પણ બંનેને કામના સ્થળેથી તગેડી મૂક્યા। કોઈ આશરો ન હોવાથી કુલસિંહ અને સુનીતા સંબંધીના ત્યાં જવા નીકળ્યા, પરંતુ બે પ્રેમીઓ વચ્ચે ફરી શરૂ થયો અણબનાવ અને વાદ વિવાદ એટલો ઉગ્ર બની ગયો કે કુલસિંહે કંઈ પણ ન વિચાર્યું કે તે શું કરવા જઈ રહ્યો છે। લીલાપર ગામ આવતા જ ક્રોધની આગમાં સળગતો કુલસિંહ રાઠવા કેનાલ આગળ પહોંચ્યો કે ત્યાં જ સુનીતાનું ગળું દબાવી દીધું અને મોતને ઘાટ ઉતારી તેની લાશ ફેંકી દીધી કેનાલમાં। ત્યાં આવેલ હોય દરમિયાન ફરીથી આરોપીને મરણના સાથે ઝઘડો થતાં તેમને લીલાપર ગામે આવેલ કેનાલમાં નીચે લઈ જઈ ગળે ટૂંકો આપી મરણ નિપજાવેલું હોવાનું કબૂલાત આપેલ હોય, જેથી તેમને ધોરણસર અટક કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સમાજ સામે લડી ઝઘડીને સુનીતાને ભગાડી જનારો કુલસિંહ પોતાની જ પ્રેમિકાનો હત્યારો બનશે તે તો તેણે પણ નહોતું વિચાર્યું। એટલું જ નહીં, જે પ્રેમીનો પ્રેમ મેળવવા આતુર હતી સુનીતા, તેને પણ નહોતી ખબર કે પતિનો સાથ છોડી પ્રેમી કુલસિંહને અપનાવતા તેને પ્રેમના બદલે મોત મળશે। કુલસિંહ બે સંતાનોનો પિતા છે અને સુનીતા પણ સંતાનોની માતા। હાલ તો પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી કુલસિંહને દબોચી જેલ હવાલે કરી દીધો છે, પરંતુ લગ્નેતર સંબંધો બાંધી એકબીજાના પ્રેમમાં અંધ બની મધ્યપ્રદેશથી ચોટીલા આવી એક અલગ દુનિયા વસાવી, પરંતુ બંને પ્રેમીઓ વચ્ચે થયેલી રકઝક અનેક અંકાસે એવો વળાંક લીધો કે સુનીતા મોતને ભેટી અને તેની હત્યાના આરોપસર કુલસિંહ જેલ હવાલે થઈ ગયો। આમ બંનેના પ્રેમની સજા તેમના પરિવારોને મળી, બંનેના સંતાનોને મળી। મોરબીથી અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાત।